ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો। પડી ગઈ હતી આપણી સવાર એટલે આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા માટે। ચાલી રહ્યો હતો અમારા બધા લોકોનો શ્રાવણ મહિનો। સવારના પોરમાં બોલાવી દીધી ઢગલો એક વેફરની બાકાજીકી। જવાનું હતું બહાર એટલે થઈ ગઈ એક ટાણાની તૈયારી। એક બાજુ મમ્મીએ મૂકી દીધી મેગી અને બીજી બાજુ ચા। ત્યાં તો ફ્રેમમાં આવી ગયા આપણા 3 લખણ ખોટા। ત્યાં તો આપણા માનસીબેન બેસી ગયા એક ટાણું કરવા માટે। આપણા બેને બનાવી નાખી પૂરી અને મમ્મી પપ્પા બેસી ગયા એક ટાણું કરવા માટે। वॉशिंग पाउडर निरमा दूध की सफेदी निरमा। તૈયાર થઈને આપણે નીકળી ગયા બહાર જવા માટે। ત્યાં તો આવી ગઈ આપણી કેમેરામેન। ત્યાં તો આવી ગયું આપણા મોરબીનું અનમોલ રતન એટલે કે મણિ મંદિર, જે હાલમાં બંધ છે। ત્યાંથી આપણે આવી ગયા પાડા પુલ ઉપર। ત્યાં તો પૂતળું આવી ગયું આપણા મોરબીના એક એવા રાજા એટલે કે વાઘજી ઠાકોરનું। A few moments later, 2000 years later. તો મિત્રો આપણે પહોંચી ગયા ડી માર્ટે। આમ જો નિકિતા, ગાયત્રી, નિકિતા, હિમાંશી। ત્યાં તો આપણા ગાયત્રી બેન કહે આમ જ બે। ચાલુ થઈ ગઈ ટ્રોલી ફાઇટ। ગાયત્રી બેન કહે કે હું તો આજ પર્સ લઈશ, પણ પર્સ હતું ઓકાતની બહાર એટલે પાડી લીધા મેં ફોટા। આખું ડીમાર્ટ માથે લઈને અમે આવી ગયા બિલ કપાવવા માટે। ટ્રોલી લઈને અમે પહોંચી ગયા ગાડીએ। ત્યાં તો આપણી માનસીબેને બતાવી દીધું 12,000નું બિલ। સામાન ગોઠવી દીધો આપણે ગાડીમાં। ત્યાં તો વર્તાઈ રહી આપણી બેન। બેસી ગયા આપણે ગાડીમાં અને નીકળી ગયા આપણે ઘરે જવા માટે। ત્યાં તો આવી ગયું આપણું જૂનું અને જાણીતું મણિ મંદિર। ત્યાં તો આવી ગયો આપણો વાવડી રોડ અને ગીત સાંભળતા સાંભળતા આપણે નીકળી ગયા ઘરે। ત્યાં તો મજૂરી ગામે ચડી ગઈ આપણી કેમેરામેન અને આપણી દીદી। ઘરે આવીને સામાનનો કર્યો ઢગલો અને થઈ ગઈ સામાનની ચેકિંગ। રખડીને લાગી ગઈ હતી ભૂખ એટલે બધા લોકો બેસી ગયા અમે સીભડાનો નાસ્તો કરવા માટે। ગીત સાંભળતા સાંભળતા અમે બેસી ગયા હોમવર્ક કરવા માટે। બહાર આવીને જોયું ત્યાં તો આપણા 2 લખણ ખોટા સાયકલિંગ કરતા હતા। ઘરમાં વાત થતી હતી મેળામાં જવાની, ત્યાં તો આપણો ભાઈ હરખાઈ ગયો। તો મિત્રો જય દ્વારકાધીશ, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ।